ભાવનગર જિલ્લાના ઇન્ચાર્જ ડીએસપી અંશુલ જૈનને લેખિત મૌખિક રજૂઆત કરી તેની સાથે સીસીટીવી પણ દર્શાવ્યા હતા અને જણાવ્યું હતું કે ભાવનગરમાં ગત તારીખ 30 માર્ચના રોજ નિશિત જગદીશભાઈ પટેલ ઉપર માસાભાઈ આહિર તેમનો પુત્ર રોહિતભાઈ અને ભત્રીજો સહિત 7 જેટલા લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં માથાના ભાગે 2 જગ્યાએ 10 ટાંકા આવેલ છે। ફરિયાદમાં માત્ર એક જગ્યાનો ઉલ્લેખ કરાયો છે અને પોલીસને નામ આપ્યા હોવા છતાં એક નામ લખીને બાકી અજાણ્યા શખ્સો દર્શાવેલા છે। મારવાવાળા મારુતિ વાન અને અન્ય એક ગાડી ઉપર આવેલા કુલ 7 વ્યક્તિઓ છતાં પણ ફરિયાદમાં 4 વ્યક્તિનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો। અમોએ તમામ હકીકત જણાવી બનાવ સમયના સીસીટીવી ફૂટેજ પોલીસને આપેલ છે। સીસીટીવીમાં દેખાય છે તેમ છતાં નામનો ઉલ્લેખ કરાયો નથી, ત્યારે કોના ઇશારે પોલીસ આવા તત્વોને છાવરી રહી છે તેવો પ્રશ્ન ઉઠાવીને ઇજાગ્રસ્તનું વિશેષ નિવેદન લઈને ઉમેરો કરવા અને જો 24 કલાકમાં કાયદેસર કાર્યવાહી નહીં થાય તો મજબૂર થઈને સરદાર યુવા સંગઠનને સાથે રાખી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। જો કે રેન્જ આઈજીને પણ આ મામલે રજૂઆત કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે। જગદીશભાઈ પટેલ શેને લઈને રજૂઆત કરવા આવ્યા? હા, મારામારી નથી। મારા ભાઈને જે કારણ વગર માર્યો છે, દબાણમાં અરજી લખાવતા હતા। મારવામાં 4, 5 નહીં 6, 7 જણા હતા, પણ પોલીસવાળા એમ કહે છે 2 જણા જ છીએ। મેં કીધું ભાઈ સીસીટીવી ફૂટેજ બોલી સાચું, મારા ભાઈએ ખાધો છે, તોય પોલીસવાળાએ પરાણે 4 વ્યક્તિ લખ્યા છે। અમે કીધું આ જગ્યાએ વાગ્યું છે તો ખાલી માથામાં એક જગ્યાએ 4 ટાંકા આવ્યા, એ જ લીધું છે, વચ્ચે માથું ફાડી નાખ્યું છે, કોઈ વસ્તુ એને લીધી નથી। પછી મેં કીધું ભાઈ માસાભાઈના છોકરા હતા, માસાભાઈ હતા, તો કે તમને કેમ ખબર એના છોકરા? મેં કીધું ભાઈ જે વ્યક્તિ જોયું ને સીસીટીવીમાં આવ્યું ખબર છે, એને 5 જ મિનિટમાં કોલ આવ્યો કે ભાઈ માસાભાઈના છોકરા નહોતા, માસાભાઈના ભત્રીજા। તો અમે સાહેબને રિક્વેસ્ટ કરી ભાઈ તમે અરજી દાખલ કર્યા વગર કઈ રીતે કહી શકો માસાભાઈના ભત્રીજા હતા, છોકરા નહોતા? એટલી બધી દબાણથી અરજી લખીને નાની એવી કલમ લગાડીના કેસ 4 દીથી કોઈ એક્શન લેતા નથી। અત્યારે તમે કઈ જગ્યાએ? અત્યારે અમે એસપી ઓફિસે રજૂઆત કરવા આવ્યા છે કે આમાં અમને ન્યાય મળે। તમારે જો માંગ આમાં તમે અલ્ટિમેટમ આપ્યું છે, પછી શું તમારી કાર્યવાહી રહેશે? અમારે જે થાવી લીગલી કાર્યવાહી કરવાની છે। કારણ વગરનો મારા ભાઈને માર્યો છે સાહેબ। ભાવેશ પટેલને અમે ગોડાઉન આપેલું છે, ભાવેશ પટેલ પાસે ભાડું લેવા અવારનવાર જતા એ ભાઈએ કીધેલું છે આ લોકો મારી પાસે ભાડું લેવા આવે છે। એના આ ભાઈ તો થર્ડ પાર્ટી હતા, એ ભાઈ ઉશ્કેરીને ગાળું દઈને અમને વાત કરીને એના દબાણમાં ત્યાં આવીને લોકો મારી ગયા છે। અત્યારે તમારા ભાઈ ક્યાં છે? અત્યારે મારા ભાઈ હોસ્પિટલમાં છે। એકવાર પરાણે સર્ટીમાંથી રજા આપી દીધી છે, કાલ રાતે ઓચિંતાની ઉલટીને એવું થતા એને માથામાં ચક્કર ને એવું આવતા એડમિટ કર્યા છે આરોગ્યમાં, તે હોસ્પિટલ છે।